આવો પધારો અમ આંગણે ગુરુ વિના ગમતો નથી. હું તો જોઉં છું તમારી વાટ રે ગુરુ વિના ગમતો નથી. હું તો જોઉં છું તમારી વાટ રે ગુરુ વિના ગમતો નથી. હે આવો પધારો અમ આંગણે ગુરુ વિના ગમતો નથી. ખેથી તોરણ બાંધિયા ગુરુ વિના ગમતો નથી. મેં તો પૂર્યા ચોખલિયાના ચોકરે ગુરુ વિના ગમતો નથી. મેં તો પૂર્યા ચોખલિયાના ચોકરે ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે ગુરુ વિના ગમતો નથી. તમને જોવાને આંખ તરસે ગુરુ વિના ગમતો નથી. મન મોહિત આપનું મુખ રે ગુરુ વિના ગમતો નથી. મન મોહિત આપનું મુખ રે ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે ગુરુ વિના ગમતો નથી. મારે પ્યાસ તમારા પ્રેમની ગુરુ વિના ગમતો નથી. મારે પૂર્વ જન્મની પ્રીત રે ગુરુ વિના ગમતો નથી. મારે પૂર્વ જન્મની પ્રીત રે ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે ગુરુ વિના ગમતો નથી. ચોરનાર ને ગુરુ વિના ગમતો નથી. મને આવે છે તમારી યાદ રે ગુરુ વિના ગમતો નથી. મને આવે છે તમારી યાદ રે ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે ગુરુ
નથી. દેજો દર્શન તમારા દાસને, ગુરુ વિના ગમતો નથી. દેજો દર્શન તમારા દાસને, ગુરુ વિના ગમતો નથી. હે આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી. હું તો જોઉં છું તમારી વાટ રે, ગુરુ વિના ગમતો નથી. હું તો જોઉં છું તમારી વાટ રે, ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી. ખેથી તોરણ બાંધિયા, ગુરુ વિના ગમતો નથી. મેં તો પૂર્યા ચોખલિયાના ચોકરે, ગુરુ વિના ગમતો નથી. મેં તો પૂર્યા ચોખલિયાના ચોકરે, ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી. તમને જોવાને આંખ તરસે, ગુરુ વિના ગમતો નથી. મન મોહિત આપનું મુખ રે, ગુરુ વિના ગમતો નથી. મન મોહિત આપનું મુખ રે, ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી. મારે પ્યાસ તમારા પ્રેમની, ગુરુ વિના ગમતો નથી. મારે પૂર્વ જન્મની પ્રીત રે, ગુરુ વિના ગમતો નથી. મારે પૂર્વ જન્મની પ્રીત રે, ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી.
નથી. મને આવે છે તમારી યાદ રે, ગુરુ વિના ગમતો નથી. મને આવે છે તમારી યાદ રે, ગુરુ વિના ગમતો નથી. હે આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી. મારા મનના માનેલા મેં રામ રે, ગુરુ વિના ગમતો નથી. દેજો દર્શન તમારા દાસને, ગુરુ વિના ગમતો નથી. દેજો દર્શન તમારા દાસને, ગુરુ વિના ગમતો નથી. હે આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી. હું તો જોઉં છું તમારી વાટ રે, ગુરુ વિના ગમતો નથી. હું તો જોઉં છું તમારી વાટ રે, ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી. ખેથી તોરણ બાંધિયા, ગુરુ વિના ગમતો નથી. મેં તો પૂર્યા ચોખલિયાના ચોક રે, ગુરુ વિના ગમતો નથી. મેં તો પૂર્યા ચોખલિયાના ચોક રે, ગુરુ વિના ગમતો નથી. આવો પધારો અમ આંગણે, ગુરુ વિના ગમતો નથી. મહાત્માઓ ચાતુર્માસમાં આવે છે, શા માટે આવે છે? આરાધના કરાવો. આરાધના તો કરો છો, આગળ વધો. મહાત્માઓ આત્માની કાળજી કેવી રીતે લેવી એ કળા શીખવાડે. આત્મામાં જે બગાડો લાગ્યો છે, બગાડો એ કેમ સુધરે એ શીખવવા માટે. બગાડો ગમે છે, શરીરનો બગાડો ગમે, કપડાનો, ઘરનો, આત્માનો. કારણ નજરે નથી થતો. જે બગાડો, જે કચરો નજરે ન ચડે એ કચરો એમને પડ્યો જ હોય. બરાબર છે? એમ આત્માનો કચરો, આત્માનો બગાડો આપણી નજરે ચડતો નથી, માટે પડ્યો નથી, નથી રહ્યો.
એ દેખાતો નથી. દુર્ગંધ આવે છે, બાજુમાં ખરાબ કોઈ ચીજ પડી હોય તો બરાબર સહન થાય. કાં તમે હટી જાઓ કાં કચરા નહીં હટાવો. અંદર કેટલી દુર્ગંધ છે જુઓ છો. આ શરીરની ચામડી ઉતારી નાખો, શું છે અંદર બતાવો. આ શરીરની ચામડી ઉતારી નાખો પછી શું છે? ચાહે દેવ કન્યા હોય, ચાહે દેવ પુરુષ હોય, પણ શરીર એટલે ગંદકી સિવાય કાંઈ નહીં. કોઈના નાક સામે નાક રાખો, કોઈના મોઢા સામે નાક રાખો, સહન થશે? માટે તો આપણે શું કરીએ બોલ બોલ તો જીવોની પણ રક્ષા થાય, આપણી દુર્ગંધ બીજાને ન લાગે એની પણ રક્ષા થાય. શરીર એટલે દુર્ગંધ. શું છે અંદર? દૂધ છે. અંદર દૂધ છે? દૂધ છે. તમે દૂધ પીવો એનું શું થાય? તમે માલપુઆ ખાઓ એનું શું થાય? તમે ઘેવર ખાઓ એનું શું થાય? સારામાં સારી ચીજ આ શરીરમાં જાય એટલે શું થાય? કોઈ દિવસ વિચાર આવે છે આ શરીર શું છે? શરીર શું છે? કઈ ગંદકી નથી અંદર. કોઈ મરેલું કનેવર પડ્યું હોય, 1 દિવસ 2 દિવસ થાય, અંદર જીવ નથી તો શું થાય? તમારા ઘરમાં તમને કેટલા દિવસ રાખે? કેમ શું વાંધો છે રાખે તો? વાંધો શું પણ 8 દાડા 10 દાડા દર્શન તો થાય તમારા. તો મહત્વ કોનું? જીવનું કે શરીરનું? જીવનું. તો તમને મરણ સમય ખ્યાલ આવે, બાકી ખ્યાલ આવે છે? જીવતા જીવતા જીવનો ખ્યાલ આવતો નથી. મરો ત્યારે કહેવાય કે હવે જીવ. હજી થોડા ઊંચા નીચા શ્વાસ થતા હોય ત્યારે શું કહો તમે? હજી જીવ. ત્યારે જીવ શબ્દ યાદ આવે છે. બાકી જીવ અને આત્મા કોણ છે એની કંઈ આપણને પરવા જ નથી. અરે મહાત્માઓ તત્વમાં આવીને તમને આત્માની કાળજી કેમ લેવી એની કળા છે, અને આત્મામાં લાગેલો જે બગાડો છે એમાં કેમ સુધારો. અને એ ચાન્સ માત્ર મનુષ્ય જન્મ છે, બીજા કોઈ જન્મમાં નહીં. મનુષ્ય મળેલું જીવન, મનુષ્યને મળેલું શરીર, મનુષ્ય મળેલું મન એ આત્માને સુધારી શકે, આત્માની શુદ્ધિ કરી શકે એવો ચાન્સ સિવાય ક્યાંય ચાન્સ નથી. આ ચાન્સ તમારે વધારી લેવો છે. કે ઘણા ગયા મનુષ્ય જન્મ કેટલા ગયા આવડો છો ને રોજ કેટલા ગયા? એક વધારે. આપણને મનુષ્ય જન્મ એક આત્માની શુદ્ધિનું અવસર છે, ચાન્સ છે. આ વાત હજી મગજમાં તમે તપ કરો, પૂજા કરો, દાન કરાવો, લાખો કરોડો રૂપિયા ખર્ચો, બધું નિરર્થક નથી. પણ એ સાર્થક ક્યારે બને? તમે જેનું પૂજા કરો છો એ ભગવાન, જેની પૂજા કરો છો એ ગુરુદેવ, જે આરાધના કરો છો એ ધર્મ શું કરે છે? દેવ ગુરુ અને ધર્મ શું કરે? આપણા આત્માને શુદ્ધ બનાવે, નિર્મલ બનાવે. આપણું લક્ષ્ય છે આત્માને નિર્મલ બનાવવાનું. નાવાની વાત આવે, પૂજા કરવી હોય શું કરવું પડે ભાઈ? હા, પૂજા કરી હોય અને મનમાં ક્રોધ રાખવો નહીં. બોલો ભાવે? પૂજા કરો ત્યાં સુધી મનમાં કોઈ દોષ દુર્ભાવ ઉત્પન્ન ન થવો જોઈએ. થશે તો પછી પૂજા કરીને 2 મિનિટમાં રવાના થઈ જશે. ઉદાહરણ જૈનમ દેવી